અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. શું છે રવિ, શાંતિ? એ બધું બરાબર દેવા, પણ આ નકલી હોનું ચો જ તારું. અત્યાર દિવસો ખરાબ ચાલી રહ્યા છે તો વેચી માર્યું. નકલી હતું તોય વેચાઈ ગયું. નકલી હતું તો નકલી જેટલા પૈસા આયા, 2 દિવસ ટૂંકા થયા. એટલે કોઈ કોમ ધંધો રહ્યો નહીં એમ ને? તો તારી જોડ છે? દેવા કોઈ કોમ ધંધો તો હારો શોધવો પડશે આપણે. વાત તારી સાચી. શું કરીશું બોલ? કરવાની તો આપણે ચોરી જ છે, પણ જે પેલું આપણે રાતે અંધારામાં ચોરી કરતા હતા ને એના જગ્યાએ ધોરા દાડે કરવાની. આ દિવસે એ કેવી રીતે? મારી જોડે એક આઈડિયા છે. હો પર શું આઈડિયા છે? હું મોબાઈલમાં છે ને એક વેબસાઇટ બનાવું છું. હા, કે તમારું ટીવી ઘરે બેઠા રિપેર કરી આપવામાં આવશે. હવે તને છોડ ને, ટીવી રિપેર કરતા આપણને આવડે છે? ત્યાં દેવા એમ નહીં યાર, તો ટીવી રિપેર નહીં કરવાનું. હું ખાલી છે ને ઓમ મંત્રી અને તારે ઘરમાં હાથ છાપ કરી લેવાનો. અરે યાર, આ તો આઈડિયા જોર લાવ્યો તું. એમ કર, જલ્દી જલ્દી તું બનાવ, જલ્દી ચાય બના, જલ્દી જલ્દી બનાવી દો વેડ. હવે તો છે ને દિવસમાં 3 ટીવી રિપેરિંગ કરીશું. હે, તારો ઓમમ કરવાનું અને મારો ઓમમ કરવાનું. ઓમમ કરવાનું. લાયો રવિ, લાયો. અરે મંગુ બેટા, અમે લગ્નના વાસણ ખરીદવા બહાર જઈએ છીએ, તો તારે આવું છે? અરે ના મમ્મી, વાસણ ખરીદવામાં મારી શું જરૂર છે? તમારે જે લાવવા એ લાવી દેજો, હું તો ટીવી જોઈએ. શું દીદી ટીવી જોવે? ટીવી જ આપણું બગડી ગયું છે ને. હે, શું થયું ટીવીને? ટીવીની ઉપર લાઇટ જ નહીં આવતી. અરે રે, કશો વાંધો નહીં, તમે તો જાઓ, એ તો હું જોઈ લઈ, રિપેર કરાવી દે. જાઓ, વાંધો નહીં. સારું સારું, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ ટીવીનો નવો ખર્ચો આવ્યો છે. કશો વાંધો નહીં, કરાવવું તો પડશે. હા, શાની એડ છે? ઘરે બેઠા ટીવી રિપેર કરાવો. લ્યો, આ ટીવીનું જ જોયું હતું, ટીવીનું જ આવી ગઈ જાહેરાત. લાવો ને, એમના નાખી તો દઉં કે ભાઈ મારે ટીવી રિપેર કરાવવાનું છે, જોઈએ જ ખરા આવે છે કે નહીં. લ્યો, રિક્વેસ્ટ નાખી દીધી છે, જોશે એટલે આવશે રિપ્લાય. જોઈએ જ ખરા ઘર બેઠા થાય છે કે નહીં આ રિપેર ટીવી. દેવા, શું સોશિયલ મીડિયાનો જમાનો છે યાર. હા, અડધા કલાકમાં જ પહેલો રિપેરિંગનો ઓર્ડર આવી ગયો. વાહ વાહ, સરસ. તો પછી હેડો, હે તું ઓમમ કરજે અને હું ઓમમ કરે. હેડ જલ્દી. હવે કરીએ કંકુના. નમસ્તે નમસ્તે બેન. નમસ્તે. નમસ્તે. તમે લોકો? ઘરે બેઠા ટીવી રિપેરિંગ. અચ્છા અચ્છા, તો તમે લોકો એ છો ટીવી રિપેરિંગ વાળા? જોરદાર કહેવાય. મતલબ આમ મેસેજ નાખ્યો નહીં કે તરત જ હાજર. ધંધો ચાલશે તમારો. હા, ચાલશે જ ને. તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. અલ્યા, પોલીસ સ્ટેશનમાં ફોટા તો નહીં જોઈ ને? જોયા ભાઈ, શું ખબર પડે. એટલે હું છે ને અહીં હોમેન સોસાયટીમાં આવું છું ટીવી બીવી રિપેર કરવા. એટલે કદાચ જોયો હોય તમે. ના ના ના, એવી રીતે નહીં, પણ આમ બહુ સારી રીતે હું તમને ઓળખતી એવું લાગે છે. એ સારું. હા, હું નિશાળમાં ભણતી હતી ને, તો મારી જોડે એક મારો દોસ્તાર હતો, એ ભણતો હતો. એનું નામ હતું મન્યો. એ મન્યો હું જ. અલા, તું છે મન્યા? લે, મને ના ઓળખી? અલા મંગુ. આ મંગુ. અલા, આખી નિશાળ આપણને ચીડવતી હતી, મન્યાની ને મંગુની જોડી. હા, મને ભૂલી જ. અલા, પેલો કોન્યો શું કરે? આબુર્યો આ કન્યો. હા, કન્યું. હા અલા, તું છે લા? હા. હાય, મતલબ આ નિહાળમાં તો કેવો હતો, ખેપટો એકદમ. ન તો જો એકદમ બોડી બિલ્ડર. આ જેવો લાગે છે ગુંડા જેવો. બા જોરદાર, લા જોરદાર. ઓ ભગવાન, દુનિયા કેટલી નાની છે જો ને. આ કેટલા ટાઈમે નિહાળ પછી તમને લોકોને જોયા, ખુશ ખુશ થઈ ગયું. તો આ ટીવી બીવી રિપેરિંગનું છોડો તમે, હું તમારા લોકો માટે છે ને નાસ્તો લઈને આવું છું. નાસ્તો પાણી કરીએ શાંતિથી બેહીને. ટીવી તો થશે રિપેર. હા, બેહ. અલ્યા, તું એ લોચા મારે છે. તું હમણાં પૂછશે કન્યાનું બન્યાનું તો હું જવાબ આલીશું આપણે. એટલે કશું ના થાય. તું અમર જેવા નાખ ને અમર. ઉંમર જો છે, તું કહેતો તૈયાર જ છે, લઈને પાર આવે. હેડ મેલ મેલ અત્યારે ચો હરખતા લઉં છું. એ જતી વખત કરવાનું બધું મેલ આવશે એમાં.
અરે રે આ જો ને તમે લોકો આટલા વર્ષે આ ગેસ પતી ગયો છે યાર. હવે કેવી રીતે હું આ ચા નાસ્તો બનાવવાની હતી? તો ચાલશે આપણે. ના ના એમ થોડી ચાલે. આટલા ટાઈમે મારા ભાઈબંધો મળ્યા હોય ને હું થોડી જવા દઉં એમને ચા નાસ્તો કર્યા વગર. ઓનલાઈન મંગાવી લઉં એમાં શું ચલે? અરે રહેવા દો ને. હું રહેવા દો તું પાછો બહુ પાછો મને ઇજ્જત તો હાલે છે. આપણે સ્કૂલના ફ્રેન્ડ છીએ યાર. એટલે મંગુ આપણી. તારે શું ખાઈશ? ચા તો મંગાવું જ છું. અને લે મારી રીતે મેં મંગાવી લીધું છે, ખાવું પડશે બસ. તે એમ કહું છું કે આટલા બધા વરા હતા જ છો તમે લોકો? હું તો ટીવી રિપેરિંગ નો અભ્યાસ કરવા જતો કેનેડા. કેનેડા? હા. ઓહો આટલું બધું મતલબ ભણ્યા હતું? તો થેલો જોઈને લાગે તો સર કેનેડા જઈને આવ્યો છે. હા જોરદાર. કે તું શું કરે છે? બસ કઈ નહીં, એની જોડે હું હેલ્પર બની ગયો. જી લે. આવે. આ સારું કર્યું. આ બે ભાઈબંધો ભેગા થઈને કરો ને તો બિઝનેસ વધે. અને આ પેલું ઓનલાઈન વાળું તો તમે જોરદાર કર્યું છે. કામ તમે મેસેજ મોકલો ને પટ દઈને આવી જાય માણસ. આ મને ગમ્યું. એ બધી આની બુદ્ધિ છે. કેનેડાથી ભણીને આવ્યો છે, ઓછી બુદ્ધિ વાળો હશે. આ નાસ્તો લઈને આવ્યો નહીં પેલો ભાઈ. લે આવી જ. કેટલા પૈસા થયા ભાઈ? 300. અરે રે બુદ્ધિ વગરની હું જો. મારી મમ્મી છે ને તિજોરીની ચાવી લઈને ગઈ છે. મારું પર્સ ને એનું પર્સ ને પૈસા ને બધું એમાં મૂક્યું છે. હવે મારા જો પૈસા તો છે નહીં અને ઓનલાઈન પેલું ચાલતું નહીં મારું. તે મને એમ કર ને હમણાં તું આલ દે, પછી આ ટીવી ના બધા ભેગા થશે ને એમાં હું તને આલ દઈ. 500 નોટ છે, છૂટા છે. ઓનલાઈન કર દે ને પણ હું તો તને રોકડા આલે. લાય ક્યાંનો લાય પહેલા તારું. લે નાસ્તો તમારા માટે જ મંગાવ્યો છે. આવી ગયા છે. લે હેડો ત્યારે નાસ્તો કરી લઈએ. શું બોલ્યો? ઓય આ બધા ફળિયા વચ્ચે હું તને નાસ્તો કરાવવાની હતી આટલા વર્ષે મળ્યો. આ અંદર બેહીને મસ્ત આમ ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો ગોઠવીશું, એસી ચાલુ કરે, પંખો ચાલુ કરે. અમારે ટીવી બગડ્યું છે, એસી ને પંખો નહીં બગડ્યું. હેડો અંદર જઈને લાય હું કાઢું. આ હેડો અંદર જઈને ખાઈશું. મસ્ત હતો ને નાસ્તો. જોરદાર. હા સરસ મળે છે અહીંયા. મંગુ હા ટીવી રિપેર કરી લઈશું. શું બોલ્યો તું? ટીવી રિપેર કરી લઈશું? અરે ભાઈ આટલા ટાઈમે તમે લોકો મળ્યા છો મને તો આ દોસ્તારોનો અમારો લાભ લેવાનો કે નહીં લેવાનો? હા એ તો હક છે મારો. હકથી કહું કે મારે બધું કામ કરી આલો. એમાં એવું છે કે મારે લગ્ન લીધા છે એ જ ને. એટલે પછી આજો ને એક તો લગ્ન લીધા અને માણસો મળતા નહીં કામ કરવા માટે. તો મને એમ થયું કે બે ભાઈબંધો મળી જ જશે મારા, તો મને થોડુંક ટોપું કરી આલે. હકથી કહું કે ના કહું? હકથી કહું ને તાણે. એટલે આ જો આ બધું કેવું પડ્યું છે. તો મને એમ થયું કે તમે આયા છો તો આ બધું મને હરખું કરી આલો તો શું મહેમાન આવે ને બેહન પાથરણો થાય ને અહીંયા અમારે. એટલે આટલું કરી આલો. હે ને પછી કરીએ છે તો ટીવી તો રિપેર થાય છે, એ તો કરવાનું જ છે. હેડો આપણે હું તમને બતાવી દઉં કે શું શું કરવાનું. હા હટાહટ બધું કામ કરી નાખીએ. આ ટેબલ છે ને માળીએ ચડાવી દઈએ ઉપર, એટલે નડ જ નહીં કહેવાય. હેડો લે કન્યા જોજે. જોયું ને? આગળ બાગળ નહીં કઈ. હા એમ ઊભું કરવું પડશે. એની કઈ ઊભું કરું. થોડું આમ પડે એવું છે. ઉઠાય ઉઠાય. થોડું ભારે છે, જૂનું છે ને. ટેકો કરું? ના ના તમે બે ઉઠાઈ લેશે. અલા હાચવી ને કન્યા દેખાવમાં જ છે. સાચી વાત છે. દોઢસે નાસ્તો ઠોકાટ્યો તો ઓલે કન્યા મેલ દીધું ને બરાબર? હા હા મૂકી. બહુ વજનદાર હતું બાપા. હોય જ ને. મારા પપ્પાને જોયા છે ને તો કશું આ હલકું પાતળું લે જ નહીં, એને બધું સારું જ જોઈએ. એટલે આ કન્યા હા જો આ કટ્ટું હોય ને હોય નડ્યા કરે છે, એને માળીએ ચડાવી જ દે. જા એ ડોલ ને બોલ ને બધું લઈ જજે, કોઈ જરૂર નહીં. બધું એક તો મારા મમ્મીને એટલો શોખ છે ને
સાચી કોક હોય ને કે હંગરેલો હાફ કોમ આવે હંગરેલો આ થેલો ને બેલો કંઈ કોમ આવવાનો છે એ ભગવાન સાચું કહું તો આ કન્યો છે ને પહેલાં જેવો જ છે ખાલી દેખાવનો જ છે બાકી પોપલો જ છે હાવ સાચી એક થેલું ચડાવવામાં આટલી વાર લે આવી હેડો તાર હવે આ શેટી છે ને એ એમને પડી રહી છે એને ઉપર માડીએ જ ચડાવી દો તમે લોકો એટલે આ બધી જગ્યા થઈ જાય ને અમારે આ બેસાડવું હોય કોઈને પંગત બેસાડ્યું તો એ બેસી જાય એટલી જગ્યા છે મારા મમ્મીએ બધું ભરી નાખ્યું હેડો હેડો હઠ કોમ કરો વોશિંગ મશીન બગડી ગયું છે ને પડી રહ્યું છે એમને હવે એ ચડાવી જ દેવાનું ખાલી જ કરી દેવું છે આ બધું આખું સાચવીને લઈ જજો હા થોડું ભારે છે ખબર ને હા પપ્પા હા વજન વાળું રાખા હા લા હાચવીને ચડાવજો અને કોઈ તૂટા બૂટા નહીં બધું નવું જ છે તો દેખાય છે જૂનું હા ઓ બાબા થાક લાગી ગયો નહીં તમે લોકો થાક ખો આ ઓળખણનો કેટલો ફેર પડે 20 દાડાથી માણસ હોતો હતો એક માણસ ના મળ્યું આ ચડાવવા માટે અને આ જો આ ઘરના જ માણસ મળી ગયા અને બધું ચડાવી દીધું લહેણ મંગુ તો ટીવી રિપેર કરી નાખીએ ટીવી રિપેરિંગ તો થવાનું જ છે ને થાય છે ટીવી રિપેરિંગ આ તમે લોકો કેટલા વર્ષે મળ્યા છો તો હા લે બેસવાનું વાતો વાતો નહીં કરવાની યાર તો ઘરમાં કોઈ છે નહીં છે ને મમ્મી ને મારી બૂન છે ને એ છે પણ એ માર્કેટ ગયા છે મારે લગ્નનું પેલી શોપિંગ કરવાની ને વાહણ બાહણ આલવા માટે લેવું પડે ને એ બધું લેવા ગયા છે અને પપ્પા છે એ બનારસ ગયા છે મારે લગ્નની શોપિંગ કરવા સાડીઓની ને એવી બધી તો ત્યાંથી લાવવાની સાડીઓ અને હોનું ને એવું બધું તમે પહેલાં જ લઈ લીધું હતું 20 તોલા હોનું લીધું જો મંગુ આ તો તું ઘરની છું ને એટલે એક સલાહ આલું છું શું હોનું છે ને ઘરમાં નહીં રાખવાનું લોકરમાં મિલ લેવાનું ભાઈ ચો લોકર નહીં કરે તું આ અઠવાડિયા પછી જ લગ્ન છે અને અમારે તો કેવું હોય કે મહેમાન આવે ને એમને બધું બતાવવું પડે હોનું કામ કાઢીને કે આ બધું લીધું છે ને આ બધું ચડાવવાના છે એટલે અમારે તો ઘરમાં જ રાખવાનું તિજોરીમાં પડ્યું હશે નહીં નહીં તો કદાચ આ ટીવીની બાજુમાં 2 ખોખામાં મમ્મી મૂકીને ગઈ હશે તો પેલા હેડો ટીવી રિપેરિંગ કરી લઈએ અરે થાય છે ટીવી રિપેર હું જાણે થાય બે હો ને અરે કન્યા આ તું આ લોબો છે ને તે કોમ કર ને આ ઉપરના પેલા રૂમો છે ને એમાં પંખા છે એ સાફ કરી નાખ ને એક ટેબલ છે ને એનું તારું વધારે જરૂર નહીં પડે તો ફટાફટ સાફ કરી નાખ ને આ છે ને કાલથી પેલો મારા ભાઈઓ ને ભાઈઓ બધા આવવાનું ચાલુ થશે તો ઉપરના રૂમમાં રોકાય એ લોકો એટલે જા કન્યા જા પહેલાં જેવો ડાયો જ છે હા કન્યા કયા આગ્રો બચારો શું થયું કન્યા યાર પંખા સાફ કરતો હતો ને છેલ્લો પંખો જેવો સાફ કર્યો ને એવું ટેબલ તૂટ્યું એનો પાયો તૂટી ગયો તે પડ્યો હેઠો પડે જ ને આ વજન જેટલું વધાર્યું છે તે તો મોચ આવી જી લાગે છે અરે રે પણ પંખા સાફ થઈ જાય ને બધા હા થઈ ગયો બધા એ તો થોડું પેલું મલમ બલમ લગાન થઈ જશે રિપેર લહેણ મંગુ અમારે પાછું મોડું થાય છે બીજા 1-2 ઓર્ડર આવી જશે રિપેરિંગ કરવાના એટલે આપણે પહેલાં ટીવી રિપેર કરી લઈએ શું ટીવી રિપેર કરી દઈએ આ તમે લોકો આટલો ટાઈમે મળ્યા છો તો મારે જમાડીને મોકલવા પડે તમને હમણાં તો નાસ્તો કર્યો યાર એ તો નાસ્તો કહેવાય જમવાનું ના હોય જમાડીને મોકલે હું આ પણ તું પેલું કહેતી હતી ને ગેસનો બોટલ ખલાસ થઈ ગયો છે ઓનલાઈન મંગાવી દઉં ને પટ લઈને ઓનલાઈન મંગાવશે તો તારા પૈસા આલવા પડશે એ નાના મંગુ અમે તો ઘેરથી ટિફિન લઈને આવ્યા છે હા ટિફિનો ખાવશે એમ ને એટલે લગન થઈ જ જાય ને તો કેવું છે બૈરું કેવું છે સારું છે ને એ તો હું હમણાં નક્કી કરી દઉં આ તારું ટિફિન ખાવ એટલે મને ખબર પડી જાય કેવું છે કેવું ખાવાનું બનાવે છે એટલું સાચવે છે ખાઉં ને ટિફિન તમારા લોકોનું એટલો તો છે ને આપણે એટલી તો ભાઈબંધી છે ને હા એ તો હોય ને એ તો હક હોય ઓહો સુગંધ તો સારી આવે છે લા શું બનાવ્યું છે દેવા ભાભી હવે શું બનાવીને મોકલી છે ભાજી છે ને ભાઈ આ તો પકડ આ ખોલું કે ભાજી પૂરી બનાવી છે લાય હું હમણાં ચાખીને કહી દઉં છે એવું છે એટલે ખબર હમણાં ખાવું ને પછી એવું ના થાય કે મારું ટિફિન ખાઈ ગયા ખાવાનું જોઈએ ખાવાનું 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 જોરદાર છે બૈરા મતલબ હાચવો છે હા તમને લોકોને તમારા
સારું છે સારું છે મને તો લાગે જ હતી ભૂખ પણ બહુ ને નાસ્તામાં મને મજા ના આવી અલ્યા લ્યા આ વાતો વાતો તો બધું ટિફિન ખાઈ ગઈ તમારું અને તમે લોકો શું ખાશો કશો વાંધો નહીં હું આ ઓનલાઈન કરી દઉં છું લો તમારું ના 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 ઓનલાઈન નહીં કરવું આપણે. ચાલશે એમ થોડી ચાલે ખાવું તો પડે ને સારું હેડો કશો વાંધો નહીં આપણે આ ટીવી રિપેર કરવાનું છે ને એમાં 500 રૂપિયા બીજા લખી નાખું છું તમે આ હોટલમાં જઈને ખાઈ લેજો બરાબર પણ ખાઈ લેવાનું છે એ બરોબર છે. હા હા એવું કર્યું. બાકી ટિફિન હતું હા જોરદાર લહેર મંગુ પેલું ટીવી બતાવી એટલે રિપેર કરી દઈએ અમે. અરે ભાઈ મારું ટીવી છે મને ઉતાવળ નહીં તને બહુ ઉતાવળ છે ટીવી રિપેર કરવાની અરે મંગુ 500 રૂપિયા આપને પેલા રિક્ષાવાળાને આલ દઉં. માજો ચો 500 રૂપિયા છે ચાવીને બાવી તું લઈને ગઈ છે ઊભી રે તાર જોશે ને 500 રૂપિયા આલ દે ને આ પછી અહીંયા પેલામાં લખી નાખજે ટીવી રિપેરિંગ કરે ને એમાં ના 320 ના 500 ના જે પેલા ટીવી ના થાય એ બધા હાથે જ લખી કાઢજો તને હાથે જ આપી દે કેસ આપે હવે આપી દે ને લે આપી દે મમ્મી તો મમ્મી વાસણો ના લઈ અરે બેટા વાસણો એટલા બધા કઈ ઉચકીને લાવું ને એણે એવું કીધું કે પોલિશ કરીને પછી મોકલાવી દઈશ. અચ્છા બેસ બેસ મમ્મી આ લોકોને ઓળખાણ કરાવું તને હા હા કરે 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 બેટા. મમ્મી હું નિહાળમાં ભણતી હતી ને તો મારા બે ભાઈબંધો હતા ને ઓવે. એ છે કન્યો ને મન્યો ઓહો એટલે આટલા બધા મોટા થઈ ગયા ઓળખાતાય નહીં ને તમ તો. મમ્મી પાછું આ છે ને ટીવી રિપેરિંગ નું શીખીને આવ્યો છે ચોથી ખબર કેનેડા થી બોલ લે અને આપણું ટીવી રિપેર કરવાનું છે ને તે બોલાયા મેં લે એ તો તે સારું કામ કર્યું હા. જો ભાઈ ટીવી છે ને મસ્ત રિપેર કરજો જેટલો ખર્ચો થાય ને એટલો લઈ લેજે પણ ફરી બગડે ના ને એવું કરજો. અરે સરસ ટીવી તમારું રિપેરિંગ કરી લઈશું. શું કેવું છે? અરે આવો આવો લલિત સર કેમ છો મજામાં? હા એકદમ એકદમ તમે કેમ છો બસ એકદમ ફાઇન. અરે તમે બેસો આ તો મારા પપ્પાના ફ્રેન્ડ છે બેસો બેસો આવો બેસો બેસો મંગુ એક કામ કરીએ અમારું બીજી એક જગ્યાએ અર્જન્ટ ટીવી રિપેર કરવાનું છે તમે બે જઈએ છે અને પાછા રિટર્ન આવીશું અહીં. ઉભા રહો. મેં તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. તમે ટીવી રિપેર કરો છો? હા સાહેબ કંઈ જોયા હશે કોઈના ઘરમાં ટીવી રિપેરિંગ કરતા જોયા હશે સાહેબ. ઓહ, આ બાજુ આવો તમે. ટીવી રિપેર કરો છો એમ? અહીં આવો. ચાલો અરે સાહેબ પણ ચાલો. અરે સાહેબ આ ચોરીના ધંધા છોડી અને ટીવી રિપેર કરવાનો ધંધો ક્યારથી શરૂ કર્યો? સાહેબ અમે સુધરી ગયા છે અમે હવે ટીવી રિપેરિંગનો ધંધો કર્યો ચોરીઓ બોરીઓ બધું છોડી દીધી. સાચું બોલો બાકી મારીને તોડી નાખીશ. સાહેબ સાચું કહું અમે આ હતા ચોરી કરવા જ પણ આ તો મારા દિયર અમને જ ખંખેલ લીધા બધા. હા સાહેબ અરે સાહેબ કામ કરાય તોડી નાખ્યા અમને. સાચું કહું સાહેબ આ મારા 820 રૂપિયા હમણાં ખંખેલ લીધા. હા સાહેબ ખાવાનું ટિફિને ખાઈ ગઈ અમારું. ગઈ. હવે તમે જુઓ તમને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને હું કેવો ખંખેરું છું. ચલો સાહેબ અરે સાહેબ અરે મંગુ બેટા આજે તું બચી ગઈ. આ કોઈ ટીવી રિપેર કરવા વાળા નથી. આ તો નામી ચોરો છે. સાહેબ મને તો ખબર જ છે કે આ બે ચોર છે તમે લોકો છે ને ચોર હાચા પણ આ ઘર છે ને એ તમે ખોટું પસંદ કરી લીધું સાહેબ છોડ દે એમને ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ભાઈ કેટલા રોકડા જ્યાં તમારા 820 એ તો છે ને મેં એક નોટ જોઈ લીધી હતી એટલા જ્યાં હવે છે ને પેલો બધો સામાન ઉપર માળીએ ચડાયો છે ને એ બધું ઉતાર લો મેડમ નેડ લહેડ